ચાણસ્મા ખાતે દેવી ભાગવત કથા યોજાઈ। ચાણસ્મા શહેરમાં ઉગમણા દરવાજા વિસ્તારમાં આવેલા લુહારવાસમાં બિરાજમાન વહાણવટી સિકોતેર માતાજીના મંદિર પરિસરમાં દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 ઓક્ટોબરના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી સમગ્ર ચાણસ્મા શહેરમાં પરિભ્રમણ કરશે અને 2 ઓક્ટોબરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। યોજાયેલા કથાનું સતત 49મા વર્ષે આયોજન કરવામાં આવ્યું હોવાનું અશ્વિનભાઈ પંચાલે જણાવ્યું હતું। કથામાં આવતા દરેક ભક્તોને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય શ્રી ભાર્ગવભાઈ રાવલ દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। ચાણસ્મા નગરીનું સદભાગ્ય કે છેલ્લા 49 વર્ષથી શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ યોજી રહ્યા છે। આ વર્ષે 49મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કર્યો છે। શ્રીમદ દેવી ભાગવત ગ્રંથ એ વ્યાસ ભગવાનની કલમે લખાયેલો એક ગ્રંથ છે અને આધુનિક યુગની અંદર દેવી ભાગવત એ વિજ્ઞાન સાથે સંકળાયેલો ગ્રંથ છે। આધુનિક સમાજની અંદર મોટાભાગની અંધશ્રદ્ધાઓ જે ધર્મ પ્રત્યે ફેલાયેલી છે કે જો દેવી ભાગવતનું ખરા અર્થની અંદર જો પઠન કરવામાં આવે તો ભગવતીની કૃપાથી આજે મોટાભાગના સમાજ સુધારાના કાર્યો પણ આ દેવી ભાગવત ગ્રંથ થકી થઈ શકે એમ છે। ઘણી બધી વખત કહેવાનું મન થાય કે લોકો એમ પૂછે કે આ દેવી ભાગવત શું છે, પણ એક શબ્દમાં કહીએ તો આ દેવી ભાગવતમાં શું નથી। એટલી મારી વાણીને અહીંયા અટકાવું છું, કારણ કે આ 49મા વર્ષથી ચાલતી વાણીમાં મને પણ આ દેવી ભાગવત રૂપે જ્ઞાન યજ્ઞની અંદર ભગવતીની કૃપાથી કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। જાહેર જીવનની અંદર ભાગવતજી રામાયણજીની કથાઓ તો બહુ જ થાય છે, પણ દેવી ભાગવતની કથાઓ પણ આવી જગ્યાની અંદર 49 વર્ષથી થઈ રહી છે। એમાં ભગવતી આદ્ય શક્તિની હું એક કૃપા જ માનું છું। જય ભવાની, જય અંબે। ચાણસ્મા પંચાયત દેવી ભાગવત ટ્રસ્ટ તરફથી લગભગ 49 વર્ષ પૂરો થાય છે અને આસો સુધી ગુજરાતમાં ફક્ત ચાણસ્મામાં જ દેવી ભાગવત કથા બેસે છે અને એકમથી આસો સુધી એકમથી ધૂમ સુધી માતાજીની આ કથા રસપાન કરાવે છે શ્રી ભાગવતભાઈ રાવલ ઉનાવાવાળા। અને 9ના દિવસે માતાજીની શોભાયાત્રા નીકળે, ગામમાં પ્રદક્ષિણા ફરી એનું વિસર્જન થાય છે, એટલે કે પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને છેલ્લે અમે 10 દિવસ ભોજન પ્રસાદ રાખીએ છીએ 2 ટાઈમનો, એકમથી દસમ સુધી। હવનની પૂર્ણાહુતિ દસમે દશેરાના દિવસે થાય છે। આપનું નામ? મારું નામ અશ્વિનભાઈ વિઠ્ઠલદાસ પંચાલ।